નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું સુરેશ, ગ્રામસેવક ખેતીવાડી વિભાગ। આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગની ચાલતી તમામ યોજનાઓ જે ઘટકો રહ્યા એમના આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે નામ છે એ નામ અને ખેડૂતો સાદી સરળ ગામઠી તળપદી લોક ભાષામાં એ સાધનો ઓજારોને કયા નામથી ઓળખે છે એ વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। આ ઘટકોના નામ, એમના ફોટોગ્રાફ્સ અને સાથે સાથે વિડીયો દ્વારા આપણે સંપૂર્ણ માહિતી રહી એ મેળવવાના છે। તો આ વિડીયો રહ્યો એ આપણે બે ભાગમાં આ ચેનલ ઉપર રજૂ કરેલો છે। તો આ વિડીયોના બંને ભાગ અંત સુધી જોશો તો આઈ ખેડૂત પોર્ટલનું તમામ ઘટકો રહ્યા એમની સમજ રહી એ સંપૂર્ણ આપણે મેળવી શકશું। આપ હજી આ ચેનલ ઉપર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચી રહે એ માટે આ વિડીયોને શેર કરશો। પોર્ટલ ઉપર આપણે રજીસ્ટર કરેલો મોબાઈલ નંબર, પાસવર્ડ અથવા ઓટીપી એન્ટર કરી અને કેપ્ચા કોડ નાખી અને આપણે આપણી પ્રોફાઇલમાં લોગિન થશું ત્યારે આ રીતની સ્ક્રીન રહી એ ડિસ્પ્લે થશે। ત્યારે આપણે ડાબી બાજુ જે આઇકોન 3 લીટાવાળું દેખાય ત્યાં આપણે ક્લિક કરવાનું છે। ત્યાંથી ક્લિક કરી અને સ્કીમ ઉપર જવાનું છે। સ્કીમ ઉપર જઈએ પછી વિભાગ પસંદ કરવાનો છે, એમાં આપણે ખેતીવાડી વિભાગ પસંદ કરશું। પછી શોધો રહ્યો એમની ઉપર ક્લિક કરશું એટલે ખેતીવાડી ઘટકની તમામ યોજનાઓ રહી એ અહીંયા જોવા મળશે। ખેતીવાડી વિભાગની યોજનાઓ આ રીતે જોવા મળશે અને અહીંયા દરેક ઘટકના નામ લખેલા છે। પ્રથમ આપણે આવે છે ટ્રેક્ટર। ટ્રેક્ટર એટલે કે 20 એચપીથી 60 એચપી સુધીનું એટલે મોટું ટ્રેક્ટર રહ્યું એ ખેતીવાડી વિભાગમાં આવે છે। ઘણા વિસ્તારમાં ટ્રેક્ટરને ભોડું અથવા મોઢું નામથી પણ ઓળખે છે અને સર્વસામાન્ય ટ્રેક્ટરને ટ્રેક્ટરના નામથી જ આપણે ઓળખીએ છીએ। ત્યાર પછીનું ઘટક છે એ પાવર ટીલર છે। પાવર ટીલર એટલે શિંગડાવાળું ટ્રેક્ટર કે 2 વ્હીલવાળું હોય અને હાથેથી પકડી અને પાછળ ચાલતા ચાલતા જવું પડે, ખેડ કરી શકાય છે અને બધા જ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે એ પાવર ટીલર છે। ત્યારબાદ આવે છે વ્હીલ હો એટલે કે આંતરખેડ કરવાનું સાધન। વ્હીલ હો એટલે સાયકલનું જે વ્હીલ હોય એ ટાઈપનું એક વ્હીલ આવે છે ને એમની પાછળ ચક્કર હોય છે ને પાછળ આપણે ચાલીને દાંતી કે રાપ કે એ એમની પાછળ જોડી અને હાથેથી ખેડ કરી શકાય છે એ સાધનનું નામ છે વ્હીલ હો। ત્યારબાદ ઘટક આવે છે એ પશુ સંચાલિત વાવણીઓ એટલે કે આપણે બળદથી જે ચાલતી ઓવણી રહી એ ઘટક છે। પાક સંગ્રહ ગોડાઉન એટલે કે ખેતરવાડીમાં આપણા જે પાકનું ઉત્પાદન થયું છે એ સંગ્રહ માટે જે આપણે મોટું ગોડાઉન બનાવીએ છીએ એ ઘટક એટલે ગોડાઉન। ત્યારબાદ આવે છે પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત એટલે આપણા ઊભા પાકમાં જે પેસ્ટિસાઇડના છંટકાવ માટે દવા છાંટવાનો જે પંપ કહીએ છીએ, બેટરીવાળો પંપ રહ્યો એ ઘટક છે। ત્યાર પછીનું જે ઘટક રહ્યું એ આવે છે બેલર એટલે કે ટ્રેક્ટરથી ચાલતી ઘાસની ગાંસડી બાંધવાનું। ખાસ કરીને બેલર રહ્યું એ ડાંગરનું પરાળ અથવા ઘાસની મોટા ગઠ્ઠા કરી અને બાંધવાનું જે મશીન રહ્યું એને બેલર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આવે છે રેઇઝ બેડ પ્લાન્ટર। આ એક પ્રકારની ઓળણી છે કે જેમાં અલગ અલગ ખાનાઓ આવેલા છે કે જે બિયારણ હોય સાથે જે આપણે ખાતરો રહ્યા એ નાખવાનો હોય અને નીચેની સાઈડ પાળા બાંધવાનું એ રીતે આ એક ઓવણી જ છે રેઇઝ બેડ પ્લાન્ટર। ત્યાર પછી આવે છે રોટરી પાવર ટીલર, સેલ્ફ પ્રોપેડ પાવર વીડર એટલે કે
હાથેથી હાંકી શકાય તેવું જમીનની ખેડ કરવાનું સાધન. પાવર ટીલર એટલે સેલ્ફ એટલે જાતેથી હાંકી. પાવર વીડર એટલે ઘાસ કાપવાનું મશીન, એ પણ આપણે હાથેથી ચલાવી શકાય એ રીતનું પાવર વીડર એટલે પાવર વીડર છે. ત્યાર પછી આવે છે પ્લાવ. પ્રકારના પ્લાવ રહ્યા એમને આપણે સાદી અને ખેડૂત સમજી શકે એ નામ છે હળ. ટ્રેક્ટરથી ચાલતું જે હળ રહ્યું એને પ્લાવ તરીકે આ ખેડૂત પોર્ટલ ઉપર ઘટકનું નામ છે. ત્યાર પછીનું ઘટક છે એ પંપ સેટ છે. પંપ સેટ એટલે આપણે જે સબમર્સિબલ પંપ કહીએ એ, મોટર કહીએ, દારની મોટર, હાંડી મોટર, દેડકો મોટર, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. એ છે પંપ સેટ ઘટક. ત્યાર પછી આવે છે રીપર બ્રાઇન્ડર. તમામ પ્રકારના રીપર બ્રાઇન્ડર રહે એ ખાસ કરીને ઘાસચારો, જુવાર, મકાઈ કાપવાનું જે સાધન આવે છે એને રીપર બ્રાઇન્ડર કહેવામાં આવે છે. એમાં રીપર રહ્યા એ ટ્રેક્ટરથી ચાલતું પણ રીપર આવે છે અને હાથેથી ચલાવી શકાય એ પ્રકારનું પણ રીપર આવે છે. શ્રેડર અથવા મોબાઈલ શ્રેડર, જે આપણે કપાસની સાંઠીઓ રહી એ કાપવા માટેનું જે મશીન રહ્યું એને મોબાઈલ શ્રેડર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું જે ઘટક છે પોટેટો પ્લાન્ટર, એટલે કે જે બટેટા વાવવાની ઓરણી, કે જે વિસ્તારમાં બટેટાનું વાવેતર થાય છે ત્યાં જે ઓરણી તરીકે ઉપયોગમાં આવે છે એમને પોટેટો પ્લાન્ટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું ઘટક છે એ વોટર કેરિંગ પાઇપલાઇન. વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે જે આપણે પ્લાસ્ટિકની ટ્યુબ પાઇપ લઈએ છીએ એ, અથવા જે કાળા બટકા આપણે લઈએ છીએ એસડીપીના એ, અથવા પીવીસીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, એ ત્રણે રહી એ આપણે આ વોટર કેરિંગ પાઇપ લાઇન ઘટકમાં એ ત્રણ વસ્તુઓ આવે છે. ત્યાર પછીનું ઘટક છે એ બ્રશ કટર છે. એ બ્રશ કટર રહ્યું એ મોટરથી ચાલતી ચકરડી જેવું ઘાસ કાપવાનું સાધન છે કે જે હાથેથી આપણે પકડી અને પાછળ મોટર હોય અને આગળ ચકરડી હોય એ રીતે ઘાસ કાપવાનું જે સાધન આવે છે એને બ્રશ કટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે માનવ સંચાલિત સાયથ એટલે કાપણીનું સાધન. આ પણ હાથથી જ ઘાસ કાપી શકાય તેવું, આગળ ધારિયા જેવું ધારવાળું હોય છે અને પાછળ આપણે પાઇપ કે એ રીતે પકડવાનો દંડો હોય છે ને જે હાથેથી આપણે ઘાસ રહ્યું એ કાપી શકાય છે. ત્યાર પછી આવે છે તારની વાડ, કે જે આપણે કાટાળી વાડ અથવા સિમેન્ટ ગેલ્વેનાઇઝ પોલ નાખી અને જે તાર ફેન્સિંગ કરીએ છીએ એ તાર ફેન્સિંગ એટલે તારની વાડ રહી એ ઘટક. ત્યાર પછી આવે છે માલવાહક વાહન, કે જે 500થી 1500 કિલોગ્રામ વહન કરી શકે તેવા ગુડઝ કેરેજ જે નાના પ્રકારના વાહનો રહ્યા એમનો સમાવેશ માલવાહક વાહન તરીકે થાય છે. જેમાં છોટા હાથી, ખુલ્લો બોલેરો, પિકઅપ વાહન એ પ્રકારના વાહનો રહ્યા કે જેમનું પાસિંગ થઈ શકતું હોય એ ઘટક છે એટલે માલવાહક વાહન. ત્યાર પછી આવે છે સબસોઇલર, જે આપણે દાંતી રહી એના જેવું જ આ સાધન દેખાય છે પણ આના નીચેના જે જમીનમાં ખેડ કરવાના દાંતા હોય એ ખૂબ મોટા હોય છે અને મજબૂત પ્રકારના હોય છે. તો આ રીતે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર પ્રથમ ભાગમાં આ સબસોઇલર સુધીના ઘટકો રહ્યા એ આપણે જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ સિવાયના જે ઘટકો રહ્યા એમના વિશે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ. તો બંને વિડીયોના અંત સુધી આપ જોડાયેલા